પરીક્ષા માટે નવેમ્બર 2025ના સૌથી મહત્વના અને સીધા પ્રશ્નો જવાબો ડાયરેક્ટ એમસીક્યુ વિથ આન્સર્સ આપેલા છે. આ પ્રશ્નોમાં કાયદો, સુરક્ષા અને કરંટ અફેર્સનો સમાવેશ થાય છે. નવેમ્બર 2025ના અગત્યના પ્રશ્નો અને જવાબો. નવેમ્બર 2025માં ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ CJI ઓફ ઇન્ડિયા તરીકે કોને શપથ લીધા? જવાબ આવશે જસ્ટિસ સૂર્યકાંત. 53માં CJI તરીકે શપથ લીધા છે. ભારત અને કયા દેશ વચ્ચે સૈન્ય અભ્યાસ એક્સરસાઇઝ મિત્ર શક્તિ નવેમ્બર 2025માં યોજાયો? જવાબ આવશે શ્રીલંકા. કયા રાજ્ય તાજેતરમાં ગાયને રાજ્યમાતા તરીકે જાહેર કરી? મહારાષ્ટ્ર. તાજેતરમાં ચર્ચામાં રહેલ સંવિધાન સદન એ કઈ ઇમારતનું નવું નામ છે? જૂનું સંસદ ભવન. નવેમ્બર 2025માં જાહેર થયેલા ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે? 39મો. ગુજરાતના કયા શહેરમાં દેશનું પ્રથમ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપવામાં આવશે? સાણંદ, અમદાવાદ. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે ડ્રોન પોલિસી 2025ને મંજૂરી આપી? ગુજરાત. નવેમ્બર 2025માં COP29 સમિટ કયા દેશમાં યોજાઈ? બાકુના, અઝરબૈજાનમાં. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 પ્રદર્શનનું ઉદ્ઘાટન કોને કર્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ટ્રાન્સલેશન એનર્જી પાર્ટનરશિપ શરૂ કરી? ડેનમાર્ક. ભારતનું પ્રથમ કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અદાની ગ્રુપ દ્વારા ક્યાં શરૂ કરવામાં આવ્યો? મુન્દ્રા, કચ્છ. તાજેતરમાં સમાચારમાં રહેલી અગ્નિ 5 મિસાઇલની રેન્જ કેટલી છે? 5000 કિલોમીટર. PSI સ્પેશિયલ. ભારતીય ન્યાય સંહિતા BNS મુજબ હિટ એન્ડ રન કેસમાં કેટલી સજાની જોગવાઈ છે? 10 વર્ષ સુધીની જેલ અને દંડ. નવેમ્બર 2025માં બાલ દિવસ ચિલ્ડ્રન્સ ડેની થીમ શું હતી? ફોર એવરી ચાઇલ્ડ એવરી રાઇટ. તાજેતરમાં કયા ખેલાડીએ વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 50મી સદી પૂરી કરવાનો રેકોર્ડ બનાવ્યો? જવાબ આવશે વિરાટ કોહલી. ગુજરાતમાં કચ્છ રણોત્સવ 2026નું ઉદ્ઘાટન કયા મહિનામાં કરવામાં આવ્યું? જવાબ આવશે નવેમ્બર 2025. તાજેતરમાં કયા રાજ્ય મુખ્યમંત્રી સૂર્યોદય યોજના હેઠળ રાત્રે પણ વીજળી આપવાની જાહેરાત કરી? ગુજરાતમાં. નવેમ્બર 2025માં G20ના સત્તાવાર લોગોમાં કયા ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે? કમળ. ભારતના કયા શહેરમાં ડિજિટલ ઇન્ડિયા વીક 2025ની ઉજવણી કરવામાં આવી? ગાંધીનગર. વધારાનો 20 ક્વિક ફેક્ટ્સ. વર્લ્ડ ટાઇગર ડે નવેમ્બર અપડેટ. ભારતમાં વાઘની સંખ્યા વધીને 3925 થઈ. નવા કાયદા BNSS ભારતીય સુરક્ષા સંહિતાની અમલવારી માટે દરેક પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એવિડન્સ ફરજિયાત કરાયા. સુરક્ષા. ગુજરાતના દરિયા કિનારે ઓપરેશન વિજિલ દ્વારા ઘૂસણખોરી રોકવાનો અભ્યાસ થયો. નવેમ્બર 2025માં 150મી જન્મ જયંતિ નિમિત્તે કયા નેતાની યાદમાં ભારત વર્ષ 2025 ઉજવવામાં આવ્યો? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ. તાજેતરમાં કયા દેશે ભારત સાથે જેવેલિન મિસાઇલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલના વેચાણ માટે કરાર કર્યા? જવાબ આવશે અમેરિકા. ICC વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2025 કોને જીત્યો? જવાબ આવશે ભારત, ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને. નવેમ્બર 2025માં ફિડે ચેસ વર્લ્ડ કપ 2025નું આયોજન ભારતના કયા રાજ્યમાં થયું? જવાબ આવશે ગોવા. તાજેતરમાં ચર્ચામાં રહેલ વેસ્ટ સેતી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કયા દેશમાં સ્થિત છે, જેમાં ભારત સહયોગ કરી રહ્યું છે? જવાબ આવશે નેપાળ. ગુજરાત મેરીટાઈમ બોર્ડ GMB એ તાજેતરમાં કયા પોર્ટના વિકાસ માટે 17,000 કરોડનો MOU કર્યા છે? જવાબ આવશે મુન્દ્રા પોર્ટ. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે 76મો નવો જિલ્લો શિવનગર બનાવવાની જાહેરાત કરી? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. નવેમ્બર 2025માં કયો ખેલાડી વિશ્વનો નંબર 1 વનડે બેટ્સમેન બન્યો? જવાબ આવશે શુભમન ગિલ. જિલ્લા કલેક્ટર્સ પેજલ સંવાદની કેટલામી આવૃત્તિનું આયોજન તાજેતરમાં થયું? પ્રથમ. યુરોપિયન ચેસ કપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ખેલાડી કોણ છે? ગુકેશ ડોમારાજુ અને દિવ્યા દેશમુખ. તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ હરિયાણામાં 32મી ઉત્તરીય ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી? જવાબ આવશે અમિત શાહ. સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા દિવ્ય કલા મેળો નવેમ્બર 2025માં ક્યાં યોજાયો? જવાબ આવશે લખનઉ, ઉત્તર પ્રદેશમાં. ભારતના કયા શહેરમાં 2030 કોમનવેલ્થ ગેમ
ગેમ્સ યોજવાની સત્તાવાર દરખાસ્ત નવેમ્બરમાં મંજૂર થઈ? જવાબ આવશે અમદાવાદ, ગુજરાત. નવેમ્બર 2025માં કયા રાજ્ય તેનો રાજ્યોત્સવ સ્થાપના દિવસ ઉજવ્યો, જેમાં સાંસ્કૃતિક એવોર્ડ સ્થપાયા? જવાબ આવશે છત્તીસગઢ, 1 નવેમ્બર. તાજેતરમાં કયા ભારતીય બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 100 છગ્ગા મારવાનો રેકોર્ડ બનાવવાની નજીક પહોંચ્યો? જવાબ આવશે ઋષભ પંત. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ફૂડ કૂપન માટેનો પાયલટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરાયો? જવાબ આવશે ગુજરાત. ગુજરાતના કયા જિલ્લામાં તાજેતરમાં 348 કરોડના 31 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું? જવાબ આવશે ખેડા, ફાગવેલ તાલુકાની જાહેરાત સાથે. તાજેતરમાં કયા દેશે ભારતને તેના એર લેયર સંરક્ષણ માટે સહયોગ આપવાની તૈયારી બતાવી? જવાબ આવશે ફ્રાન્સ. નવેમ્બર 2025માં કઈ સંસ્થાએ ગ્લોબલ ડાયાબિટીસ રિપોર્ટ જાહેર કર્યો? WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તાજેતરમાં ચર્ચામાં રહેલ સાગર મૈત્રી મિશન 4 કયા જહાજ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું? INS સાગર ધોની. નવેમ્બર 2025માં કયા ભારતીય વિજ્ઞાની ગ્લોબલ એનર્જી પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા? પ્રોફેસર થલપીલ પ્રદીપ. તાજેતરમાં ચર્ચામાં રહેલ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાત કેટલા પરિવારોએ નોંધણી કરાવી? 12 લાખથી વધુ. નવેમ્બર 2025માં વર્લ્ડ હેરિટેજ વીક વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી? 19 થી 25 નવેમ્બર. તાજેતરમાં કયા દેશે ભારતને તેના 297 પ્રાચીન કલાકૃતિઓ એન્ટિક પરત કરી? જવાબ આવશે અમેરિકા, USA. ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર રિસર્ચ સેન્ટર કયા શહેરમાં સ્થાપવાની જાહેરાત થઈ? બેંગલુરુ. નવેમ્બર 2025માં કયા રાજ્યની વિધાનસભામાં જાતિ આધારિત ગણતરી માટેનું બિલ પસાર થયું? તેલંગાણા. તાજેતરમાં ગુજરાતના કયા બંદરને બેસ્ટ કન્ટેનર ટર્મિનલનો એવોર્ડ મળ્યો? મુન્દ્રા પોર્ટ. નવેમ્બર 2025માં એશિયન આર્ચરી ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? બેંકોક, થાઈલેન્ડ. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે મુખ્યમંત્રી વન મિત્ર યોજના શરૂ કરી? હરિયાણા. ભારતના નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ CGA તરીકે કોની નિમણૂક થઈ? જવાબ આવશે SS દુબે. નવેમ્બર 2025માં વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે ઉજવાયો? 21 નવેમ્બર. તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર સંઘની માનવ અધિકાર પરિષદમાં ફરીથી ચૂંટાયું? ભારત. ગુજરાત સરકાર દ્વારા નમો સરસ્વતી યોજના અંતર્ગત કયા ધોરણની વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે? ધોરણ 11-12ની વિજ્ઞાન પ્રવાહની. નવેમ્બર 2025માં કયા ભારતીય ટાઈગર રિઝર્વને TX2 એવોર્ડ મળ્યો? જવાબ આવશે ભીલીભીત ટાઈગર રિઝર્વ, ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તાજેતરમાં કયા દેશે વિઝા પ્રણાલીને ભારતીય માટે સંપૂર્ણપણે ફ્રી કરી દીધા? જવાબ આવશે થાઈલેન્ડ, મુદત વધારી છે. ભારતના કયા મંત્રાલય દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા પડકાર શરૂ કરવામાં આવ્યો? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. નવેમ્બર 2025માં કઈ ભારતીય ફિલ્મ ઓસ્કાર 2026 માટે સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થઈ? લાપતા લેડીઝ. તાજેતરમાં કયા રાજ્યે વન ટેપ વન ટ્રી અભિયાન શરૂ કર્યું? ઉત્તર પ્રદેશ. નવેમ્બર 2025માં યુનેસ્કો દ્વારા કયા ભારતીય શહેરને સાહિત્યનું શહેર સિટી ઓફ લિટરેચર જાહેર કરાયો? જવાબ આવશે કોઝિકોડ, કેરળ. તાજેતરમાં કયા દેશે RT-2 નામની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું? પાકિસ્તાન. ભારતના કયા મંત્રાલયે ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ચોખા અને લોટનું વેચાણ નવેમ્બરમાં શરૂ કર્યું? જવાબ આવશે ગ્રાહક બાબતોનું મંત્રાલય. નવેમ્બર 2025માં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં કોને ગોલ્ડ મેડલ જીત્યો? ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં રિવરફ્રન્ટ પર એર ટેક્સી સેવાનું ટ્રાયલ કરવામાં આવ્યું? અમદાવાદ, સાબરમતી રિવરફ્રન્ટ. નવેમ્બર 2025માં કયા દિવસને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? 16 નવેમ્બર. ભારતીય નૌસેનાએ નવેમ્બરમાં કયા દેશ સાથે કોકન 2025 યુદ્ધાભ્યાસ કર્યો? જવાબ આવશે યુનાઇટેડ કિંગડમ. તાજેતરમાં સમાચારમાં રહેલ સંપ્રતિ 11 યુદ્ધાભ્યાસ ક્યાં યોજાયો હતો? જવાબ આવશે ઉમરોઈ, મેઘાલય. નવેમ્બર 2025માં વર્લ્ડ લોકલ પ્રોડક્શન ફોરમની બીજી બેઠક ક્યાં યોજાઈ? જવાબ આવશે હેગ, નેધરલેન્ડ ખાતે. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના અમલમાં મૂકી? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. નવેમ્બર 2025માં જાહેર થયેલા ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ CCPIમાં ભારતનો ક્રમ કયો છે? 7મો. ગુજરાતના કયા જિલ્લામાં રિન્યુએબલ એનર્જી એક્સપો 2025 યોજાયો? ગાંધીનગર, મહાત્મા મંદિર. તાજેતરમાં કયા ખેલાડીએ વન ડે ક્રિકેટમાં સૌથી વધુ ઝડપી વિકેટ લેવાનો રેકોર્ડ બનાવ્યો? મોહમ્મદ શમી. નવેમ્બર 2025માં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાયો? ફરીદાબાદ, હરિયાણા.
તાજેતરમાં કયા દેશે વિશ્વની સૌથી મોટી સોલાર બેટરી સ્થાપવાની જાહેરાત કરી? ચીન. ભારતીય બંધારણના કયા આર્ટિકલ હેઠળ નવેમ્બરમાં રાજ્યપાલની સત્તા પર સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો? આર્ટિકલ 200. નવેમ્બર 2025માં આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? વીર દાસ, કોમેડી કેટેગરીમાં. તાજેતરમાં કયા રાજ્યે હોપ ઇનિશિયેટિવ ડ્રગ્સ વિરોધી અભિયાન શરૂ કર્યું? પંજાબ. નવેમ્બર 2025માં વર્લ્ડ ફિલોસોફી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 21 નવેમ્બર, નવેમ્બરનો ત્રીજો ગુરુવાર. ગુજરાત સરકાર દ્વારા નમોશ્રી યોજના હેઠળ કયા સમુદાયને સહાય આપવામાં આવે છે? ગર્ભવતી મહિલાઓ, માતૃત્વ વંદના સહાય. પીએસઆઈ સ્પેશિયલ વન લાઇનર ડિરેક્ટ પ્રશ્નો. નવેમ્બરમાં ભારતના કયા રાજ્યમાં કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ ફરી લાગુ કરાઈ? જવાબ આવશે હિમાચલ પ્રદેશ. તાજેતરમાં ચર્ચિત ગ્લોબલ સાઉથ સમિટનું યજમાન કોણ હતું? ભારત. નવેમ્બર 2025. નવેમ્બર 2025માં વિશ્વ મત્સ્ય પાલન દિવસ નિમિત્તે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ કોને મળ્યો? ઉત્તર પ્રદેશ. મેદાની રાજ્યોમાં. તાજેતરમાં કયા ભારતીય આઇલેન્ડ પર સૈન્ય મથક મજબૂત કરવાની જાહેરાત થઈ? ગ્રેટ નિકોબાર. ગુજરાતના કયા શહેરમાં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ક્લસ્ટર કાર્યરત છે? ગિફ્ટ સિટી, ગાંધીનગર. નવેમ્બર 2025માં ભારતના કયા મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ થયું? S-400 સુદર્શન. તાજેતરમાં સમાચારમાં રહેલ કાર્તિકેય મિશન કયા ગ્રહના અભ્યાસ સાથે જોડાયેલ છે? ચંદ્ર ઇસરોનું આગામી મિશન છે. નવેમ્બર 2025માં કયા ભારતીય વિમાની મથકને એશિયાઈ પેસિફિક ગ્રીન એરપોર્ટનો એવોર્ડ મળ્યો? ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ડાયમંડ બુર્સ પછી હવે ટેક્સટાઇલ પાર્ક સ્થાપવાની મંજૂરી મળી? નવસારી. પીએમ મિત્ર પાર્ક હેઠળ. નવેમ્બર 2025માં વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં કયા ભારતીય સ્મારકને તાજેતરમાં પ્રસ્તાવિત કરાયું? મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ, મહારાષ્ટ્ર. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક હેઠળ સપ્લાય ચેઇન કરાર કર્યા? ઓસ્ટ્રેલિયા. ગુજરાતમાં શ્રી અન્ન ના પ્રચાર માટે કયા શહેરને મુખ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યો? ગાંધીનગર. નવેમ્બર 2025માં એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 કયા દેશે જીતી? ભારત. તાજેતરમાં ચર્ચામાં રહેલ સક્ષમ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ભારતના કયા રાજ્યમાં નવેમ્બરમાં પ્રથમ ઇન્ટરનેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ શરૂ થયું? લોથલ, ગુજરાત. તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ રણજી ટ્રોફીમાં સૌથી વધુ ઝડપી બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો? તન્મય અગ્રવાલ. નવેમ્બર અપડેટ મુજબ નવેમ્બર 2025માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO દ્વારા કયા રોગને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવ્યો? એમપોક્સ. નવીનતમ સ્ટ્રેન મુજબ. ગુજરાત સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત સહાયની રકમ વધારીને કેટલી કરવામાં આવી? જવાબ આવશે 12,000. તાજેતરમાં કયા ભારતીય પર્વતારોહીએ નવેમ્બરમાં માઉન્ટ અન્નપૂર્ણા પર સફળ ચઢાણ કર્યું? અર્જુન વાજપેયી. નવેમ્બર 2025માં ભારતીય તટરક્ષક દળ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કયા સાગર સુરક્ષા કવાયત યોજાઈ? ક્યાં સાગર સુરક્ષા કવાયત યોજાઈ? જવાબ આવશે પોરબંદરના દરિયાકાંઠે. તાજેતરમાં કયા રાજ્યે મુખ્યમંત્રી લાડલી બહન યોજના હેઠળ 2.0 સંરક્ષણ લોન્ચ કર્યું? મધ્યપ્રદેશ. ભારતના કયા વૈજ્ઞાનિકને નવેમ્બર 2025માં નોબેલ પ્રાઇઝ ફોર પીસ માટે નોમિનેટ કરવામાં આવ્યા? જવાબ આવશે સોનમ વાંગચુક. નવેમ્બર 2025માં ગ્લોબલ ટુરિઝમ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો રહ્યો? 38મો. તાજેતરમાં કયા ભારતીય શહેરને ગાર્ડન ઓફ ધ યર એવોર્ડ મળ્યો? ચંદીગઢ. ગુજરાત પોલીસ દ્વારા ટેક્સ સાવી પોલિસિંગ માટે કઈ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? ગુજરાત સિટીઝન એપ નવા ફીચર્સ સાથે. નવેમ્બર 2025માં વર્લ્ડ ટીચર ડે વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે કેટલા ભારતીય શિક્ષકોને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા? 50. તાજેતરમાં કયા દેશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત પ્રથમ અદાલત શરૂ કરી? ચીન. ભારતના કયા આર્ટિકલ હેઠળ નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પર્યાવરણની સુરક્ષાને જીવવાનો અધિકાર ગણાવ્યો? આર્ટિકલ 21. તાજેતરમાં કયા ભારતીય રાજ્યે મુખ્યમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખનું વીમા કવચ આપવાની જાહેરાત કરી? આસામ. નવેમ્બર 2025માં ઇન્ડિયન નેવીમાં સામેલ થયેલ
નવી સબમરીનનું નામ શું છે? INS વાકસીર.